શ્રી રામદૂત મ્યુઝિક. હવે એટલી બધી લક્ષ્મીજીની કૃપા થઈ છે ને કે આમ જો રીંગું કાઢી કાઢીને બધા ઉડાડતા હતા જેકે ભાઈ. હા, પહેલા તો ભજનમાં પૈસા ક્યાં આવતા? 100 રૂપિયા ભૂંગળી વાળીને લઈને આવ્યા હોય, એમાં 20 રૂપિયા પહેલા ઉડાડે, પછી બીજા 20 કલાકારના કપાળે સોંટાડે, આમ વાહેથી લાગ લઈને અમારું માથું જાણે કેમ ઓલું આમ સુનાડું લઈને પ્લાસ્ટર કરતા હોય. હવે પૈસો એટલો બધો ફરવા નીકળ્યો છે, લક્ષ્મી એવી ફરવા નીકળી છે. હા નરસિંહભાઈ, અત્યારે જમાનો એવો છે, તમે વાત જવા દો. પૈસો જલ્દી બની જાય, પણ પૈસો કમાવવો તો કદાચ હું કહું અઘરો જ છે, હેલો નથી, પણ જીરવવો ને એના કરતાંય વધારે અઘરો છે સાહેબ. હા, પૈસો જીરવી જાણવો ને સારા કામમાં વાપરવો. આ બધા ભજનમાં બહુ પૈસા ઉડાડે ને બધા યુવાનો, એટલે ઘણા મને કે કમલેશભાઈ કે આ બધા બહુ પૈસા ઉડાડે, તમે એને જરાક ઠપકો દેતા હોય. મેં ઠપકો ન દેવાનો હોય, વાત સમજાય ને તો આંકડો પડકારો દેજો. હું અહીંથી જે પણ વાત કરી ને મારો ખોરાક તમારો પડકારો જશે. મને કે આ બધા પૈસા બહુ ઉડાડે ભજનમાં, તો તમે યુવાનોને ટકોર કરતા હોય તો મેં કીધું આજે નહીં, ક્યારેય નહીં કરું. કારણ કે અહીંયા જે ઉડાડે છે ને સાહેબ, એ અહીંયા એકવાર ઉડાડતો થઈ જાય ને પછી મુંબઈ જઈને કોઈ દી ન ઉડાડે સાહેબ. હા, વાત સમજાય તો મજા. અહીંયા ઉડાડતો થઈ જાય પછી મુંબઈ જઈને કોઈ દી પૈસા ન ઉડાડે. બાકી રૂપિયો કમાઈ લે ઘણા, પણ ક્યાં વાપરવો ને સાહેબ એ બહુ ઓછાને ખબર પડે. બાકી દીકરા છે ને, એક દીકરાથી અવળું કામ થઈ જાય ને તો બાપને બજારમાં હાયલા જેવા ન રહેવા દે સાહેબ. આ સંપત્તિ લક્ષ્મી, હા, જેટલી હારી છે ને એટલું વિચારવું. લઈ લ્યો, ભેગું કરી લ્યો ફટાફટ. આખો નળો વર્યો છે. આ શું છે, અમારે કલાકારોને કેવું હોય, આપણે અણકોટ જેવું હોય જયદીપભાઈ. અમારે કદાચ અમારી ચારેય બાજુ પથારો હોય પૈસાનો, અને ક્યારેક ક્યારેક તો આમ આમ ગળા સુધી ઢકાઈ જાય, પણ અણકોટ જેવું હોય, ધર્યા હોય. હા, પણ શ્વાસ આમ સુગંધ લેવાની, ખાવાનું નહીં, અણકોટ જેવું હોય અમારે. હા, ખાવાનું હોય, ખાલી ધર્યા હોય. પણ અહીંયા સાજિંદા મિત્રોને વિનંતી કરું કે આવે મારે એકાદ બે એવા પ્રસંગ કહેવા છે. એક તો પ્રભુભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છે, ત્યારે વાત એ કરવી હતી કે એવા સંતો મહાપુરુષો પ્રજાપતિ કુંભારના ખોરડે સાહેબ, જેનીમાં વાત મેં અહીં પીપળીને તમને કરી હતી સવારામ બાપાની. પણ ઘણા યુવાન મિત્રો અહીં બેઠા છે, બધાય આપણે જાય છીએ પીપળી, પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે પીપળીમાં સદાવ્રત ક્યારે શરૂ થયું હતું અને કેમ શરૂ થયું હતું સાહેબ. એની મારે અમુક અમુક વાતો એવી કરવી છે. આ એવો પરિવાર, એવો સમાજ બેઠો છે, એમાં પ્રભુભાઈ, ઠાકરસિંહભાઈ અને પરમારનું ખોરડું સાહેબ. પરમારનું આપણે બધા અલગ અલગ શાખા, અને આમાં બધા અલગ અલગ બધા પ્રમુખો આવ્યા છે, એટલે મને ગમે અહીંથી બોલવાનું કે વરિયા, વાટલિયા, સોરઠિયા હોય, ગુજર હોય, બધા અલગ અલગ ભેગા થયા છે. એટલે કહું કે ભૂલા પડો ને તો પાછા વળી જતા શીખજો. કદાચ ભૂલા પડો, હવ કુંભાર ભાઈઓને બધાને કહું છું, હંપ રાખજો. કારણ કે અત્યારે એ કામ ને એ કામ ને એ કામ ચારેય બાજુ જાય ને સાહેબ, એકયની કોઈ દી ગણતરી નહીં થાય. એટલે સમાજ બેઠો છે, એટલે કહું ગમે ને તો તાળી પાડીને આકલો પડકારો કરજો ને દાદ દેજો, ને એનાથી વધારે મોજ આવે ખિસ્સામાં હાથ નાખજો હો ના પોતાના. ભૂલા પડો તો આ જેટલું વરિયાન વાટલિયાન આપણે જે કરીએ છીએ ને એમાં સમાજ ખોરવાતો જાય છે, ને બધા પ્રમુખો અહીં બેઠા છે. એટલે કહું નરસિંહભાઈ કે ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો. કોઈનો બદ ઈરાદો હોય તો એને કળી જતા શીખજો. કડવા વચન જો કોઈ કહે તો એને ગળી જતા શીખજો. પણ મારા વાલા કુંભાર ભાઈઓ, તમે દૂધમાં સાકર ભળે ને એમ કાયમ બધે ભળી જતા શીખજો. કાયમ બધે ભળી જતા શીખજો. આ દુનિયામાં જે ભેગો ભળી જાય ને એની જ કદર થાય. આજ પ્રભુભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો માણસની મેદની ભેગી થઈ ને, કારણ કે એ સમાજમાં ભળી ગયા છે સાહેબ. અને જે માણસ ભળી જાય ને એને દુનિયા સ્વીકારે. એક ભાઈ બાપા ગુજરી ગયા 3 વર્ષ થયા અમિતભાઈ. એટલે મેં કીધું તારા બાપા ગુજરી ગયા 3 વર્ષ થયા, હવે શ્રાદ્ધમાં ભળશે ને? મને કે નહીં ભળે. મેં કીધું કેમ? મને કે આખી જિંદગી કુટુંબમાં નથી ભળ્યા. કુટુંબમાં નથી ભેળા, એ શ્રાદ્ધમાં છે ના મળે. પણ જીવતરની માલિકો જ્યાં માણસ જાય ને એ ભળી જાય, એની મજા છે. યાદ રાખજો, તમે દૂધમાં પાણી નાખો ને તો દૂધની અંદર પાણી ભળી જાય, તમને પાણી દેખાય નહીં. શું કામ? દૂધમાં મીઠાશ છે ને એ બીજાને પોતાની અંદર ભેળવી દે. આ છાશમાં ગમે એટલું પાણી નાખો, ઘડીકમાં ઉપર તરીને આવે. શું કામ? ખટાશ છે. એમ આ દુનિયામાં જેનામાં ખટાશ છે ને કોઈ દી કોઈને ભેગા નહીં ભેળવી, કે જેનામાં મીઠાશ છે ને સાહેબ એ બધાને દૂધની જેમ પોતાની અંદર ભેળવી લે. ને જે પોતાનામાં ભેળવી લે ને સમાજને, દુનિયા એની કદર કરે, એના નામ ઉપર સાહેબ આવા કામ થાય. અને બીજી વાત કહું, કાંઈ પ્રભુભાઈ માટે હું ગમે એટલી વાત કરું, એ નવાઈની વાત નથી, પણ આવી સારી વાતો એટલા માટે કરી કે આમાંથી એકાદો જુવાન ઊભો થઈને કાલ પ્રભુભાઈ જેવો થાય અને સમાજને હાચવી લે ભલામણા, એટલા માટે થઈને આ વાતો કરી. હા, આ જેટલા યુવાનો અહીં બેઠા છે જે સેવા કરે એને અમુક અમુક વાતો અહીં કરવી. બીજી વાત તમને કહું કે સબ નશા સંસાર કા ઉતરજાત પ્રભાત, કુંભારના ખોરડે જેનીમાં છો ને તો હું ખવાય ને હું પીવાય એનું ખાસ ધ્યાન રાખજો સાહેબ. હા, बोतल की शराब में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी, तू मेरे राम के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी.
આયા તમે બધા છૂટા છવાયા છો, પણ હું તમને એક ચોખવટ કરી દઉં. બિરજુભાઈ મોજ કરાવી, હું કલાકાર છું. હા, મારો વાન ભીનો. હા, એટલે તમે મારા વાન હામું ન જોતા, મારી વાણી હામું જોજો. હું કાઠિયાવાડી છું. એક ભાઈ મને કે તમને જોઈ તેમ લાગે યુપી બિહારના. હા, એટલે પૈંડ દુબળો ને હાડકા થોડા બહુ નાખવાની, બરાડા પછી જોવે લાકડા થોડા. અને કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે. સારું લાગે તાળી પડજો. બધાનો પરિચય મેં આપ્યો, મારો પરિચય મેં નહોતો આપ્યો પણ આપી દીધો. શું કામ ખબર? હું સાહિત્યકાર બધાનો પરિચય જયદીપભાઈ હું આપું. આખી રાત પ્રોગ્રામ પૂરો થઈ જાય ને મારો પરિચય કોઈ ન આપે. પછી બધા કેલો કાળી સારું બોલે, શું નામ? હા, છોકરો સારું બોલે. પણ સાહેબ વાતું છે ને, આ જીવતરની વાતું છે. ઝીણિયું લોઢાને કાપી નાખે સીડીઓ. અહીં પરિવાર સાથે માતાઓ બહેનો દીકરીઓ બધા બેઠા છે ને આજ મારે હોના જેવી વાતું તમને કરવી છે. પણ હું અહીંથી બોલું ને સાહેબ, મારું બોલવામાં ને તમારું સાંભળવામાં ધ્યાન હોવું જોઈએ તો વાતની મજા આવે. બિરજુભાઈ જે સંતવાણી અહીંયા પીરસી એ માત્ર તમે મેં પહેલા કીધું તું ધારો તો પોતાના દીકરાને ડોક્ટર, વકીલ કે એન્જિનિયર બનાવી શકો, સંત, કવિ કે કલાકાર કોઈ બનાવી ન શકો. પીપળીના પાદરમાં સાહેબ સવારામ બાપાનો જન્મ થયો ને, મારે એવી બાપાની વાતો કરું. ઘણાય અહીંથી સવારામ બાપાના ભજન સાંભળતા છે. બિરજુભાઈ બેઠા ને કહું સાહેબ, આજે 18 આલમના સર્વે કલાકારો બધાય મંચ ઉપરથી ખૂબ સારી સંતવાણી બોલે છે. પણ પોતાના વખાણ કરું તો આપ વખાણો કેવો. પણ એક ત્યાગી પુરુષ છે, યોગી, એણે ધરતીની આરતી નામના પુસ્તકમાં એવું લખ્યું છે કે સવારામ ભગતના જે ભજન છે ને એની અંદર શાસ્ત્રોનો સાર આવી જાય છે. એની અંદર આખો શાસ્ત્રનો સાર આવી જાય. આ કલાકાર બિરજુભાઈ સંતવાણીના કલાકાર છે ને ગુજરાતમાં 18 આલમ બધા કલાકારો સંતવાણી ગાય છે. અને અહીંથી હું બોલું કદાચ તમને ક્યાંક ટકોર થાય તો માફ કરજો, કારણ કે આ તો સંતવાણી. આમાં હવ કોઈ આવે, કોઈ હુવે અને કોઈ જાગે. આ તો સંતવાણી, આમાં હવ કોઈ આવે, કોઈ હુવે અને કોઈ જાગે. અમે તો ઘેરામ ઘા મારી, કોકને વાગે ને કોકને નોય વાગે. સાહેબ અહીંથી ઘા કરી કોકને વાગે કોકને નોય વાગે. માતાઓ બહેનો દીકરીઓ પરિવાર સાથે બેઠા એટલે કહું, હું એક કુંભારનો દીકરો છું, મને કેતા ગૌરવ થાય. એ હારું જીવાય તો ઠીક છે, પણ મરો તો પ્રભુભાઈ જેવું મૃત્યુ પામજો કે દુનિયાને અહીંયા આવવું પડે. સાહેબ અહીંયા ચારેય ગોળના પ્રમુખો આજ ભેગા થયા છે. અને એક એનું એવું જીવતર કેવું હોવું જોઈએ માણસના જીવતરની, એની વાત તમને કહું છું. હે, જીવતા છીએ તો નામનું મહત્વ અને મૃત્યુ પછી નનામી કહેવાય. જીવતા છીએ તો નામનું મહત્વ અને મર્યા પછી નનામી કહેવાય. આ જિંદગી ઈશ્વરે આપેલી ઉધાર છે અને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. અને રડતા રડતા આવ્યા હતા જીવનમાં અને હસતા હસતા જાવ તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જન્મે છે ને ઘણા મરે છે, એને ગુલામી કહેવાય. પણ પ્રભુભાઈની જેમ સમાજ માટે જીવવું એનું નામ તો સલામી કહેવાય. એનું નામ તો સલામી કહેવાય. આવું જીવતર જીવીને વ્યા જાય ને એની મજા છે. મનુષ્ય દેહ ઈશ્વર કૃપાથી તને મળ્યો મોંઘો. આ મનુષ્ય દેવ જીવનનું વળતર અંકાય તો ઘણું છે. આ માણા થઈને આવ્યા અને માણા થઈને મરાય ને આટલું થાય ને તોય ઘણું છે આ જીવનમાં. ઘણા એમ કે જીવતર શું છે, અમુકને સમજાય અમુકને નથી સમજાતું. એક 72 વર્ષના દાદા બેઠા હતા. મેં કીધું દાદા તમારી ઉંમર કેટલી? મને કે 2 વર્ષ. મેં કીધું દાદા આ માથે ધોળા આવી ગયા અને દેખાય છે કે તમારી ઉંમર 72 વર્ષ થઈ ગઈ, તમે એમ કેમ કહો છો કે મારા 2 જ વર્ષ થયા? ત્યારે મને એને કીધું કે બટા જીવન શું છે ને કેમ જીવાય એને ખબર પડી અને 2 વર્ષ થયા. હા, તો બાકીના 70 તો ગયા પાણીના ગળથોલિયાની જેમ. આ જીવન શું છે અને જીવન કેમ જીવાય એ સમજાણું એને 2 વર્ષ થયા. એટલે એવા એકાદ બે પ્રસંગ કેવા સવારામ બાપાને યાદ કરવા છે. અહીંયા બધાય પીપળી જાઓ છો, દર્શન કરો છો, ભજન કરો છો, સવારામ બાપાનું નામ લ્યો છો, મને વિશ્વાસ છે. પણ સવારામ બાપાએ જે વચનો કીધા ને સાહેબ, એને જો જીવતરની અંદર ન ઉતારીએ ને તો આપણે દોરંગા કહેવાય. બિરજુભાઈ બધા એમ કે ફલાણો માણા મરદ માણા, આપણે એમ કહીએ ને કે ફલાણો ભાઈ મરદ માણા, ફલાણો માણા મરદ માણા. પણ જયદીપભાઈ મરદ માણસ કોને કહેવાય? મરદ માણસની વ્યાખ્યા સવારામ બાપાએ આપી કે કદાચ તમે બથમાં લઈને 10 જણાને પાડી દે તેને તમે મરદ સમજો. દુશ્મનો સામે વિજય મેળવે તો ઈ મર્દાનગીનું એક લક્ષણ છે. પણ સંપૂર્ણ મરદ માણસ કોને કહેવાય? સવારામ બાપાએ કીધું કે જે પોતાના મનને જીતે ને એને મરદ કહેવાય. સાહેબ મનને જીતી જાય એનાથી મોટો બીજો કોઈ મરદ નહીં. સવારામ બાપાએ અનેક જે ભજનો આપ્યા. હમણાં ભાઈ અહીંથી ભજનમાં ગાયું, જબુબાઈને એમના શિષ્યાને યાદ કર્યા. પ્રસંગ મારે વાત એ કેવો છે કે આ દુનિયામાં નરસિંહ મહેતાથી લઈ તુકારામ, એકનાથજી કે મીરાબાઈને તમે યાદ કરો કે ઠેઠ બગડાણા બજરંગદાસ બાપા સુધીના અત્યાર સુધીના તમામ સંતોને યાદ કરો ને તો જયદીપભાઈ આ દુનિયાએ સંતોને આંગળી ચીંધવામાં બાકી નથી રાખ્યું. સવારામ બાપાને હું તમે અત્યારે છબી રાખીને ભજન કરીએ છીએ ને, પણ સવારામ બાપા જેથી પીપળીના પાદરમાં ભજન કરતા હતા તેથી આ જ દુનિયાએ સવારામ બાપાની સામે આંગળી ચીંધી હતી. સવારામ ભગત છે ને એની શિષ્યા જબુબાઈ, અને જબુબાઈની ઉંમર બહુ નાની હતી અને જબુબાઈ બહુ સ્વરૂપાન હતા. અને હાલનું જે બજાણા છે પાટડી પાસે બજાણા અને બજાણાના દરબાર જીવનખાન
એવો એક પ્રસંગ કેવો છે કે 12 બીજનો ધણી સવારામ બાપા એક હાંકલો કરે ને સાહેબ 108 ને આવતા વાર લાગે ને 12 બીજનો ધણી પીપળીના પાદરમાં આવી જતો તો એ એના ભજનની તાકાત છે સાહેબ. હરિયા હરકા ભજન કર દે ગરીબ કો દાન કવિ શંકર કલ્યાણપદ માર્ગ ઉભય મહાન. આ ભજનની તાકાત કેવી છે એને તમને વાત કરવી છે. જેણે જેણે ભજન કર્યું ને સાહેબ એને દુનિયા યાદ કરે છે. મુંબઈની માલિકોર જાઓ ને તો ધીરુભાઈ અંબાણીના 2 દીકરાએ હજારો કરોડનું મકાન બનાવ્યું છે, પણ આજ સુધીના ઇતિહાસમાં ત્યાં લોકોએ જઈને ફોટા પડાવ્યા છે, બાકી પાઘડી ઉતારીને કોઈ પગે નથી લાગતું વાહ તમારા દીકરાએ મકાન બનાવ્યું 7000 કરોડનું. પણ સાહેબ કાઠિયાવાડમાં આવું અને કોઈ સાધુ હોય રૂખડિયો અને એક વેતનો પથ્થર હોય અને સિંદોર ચોપડીને હનુમાનજીનું નામ લે અને એની સામે રામનું ભજન કરે ને તો એ સાધુએ લંગોટ પહેરી હોય પણ દુનિયા કરોડપતિ હોય તો અહીંયા પાઘડી ઉતારીને પગે લાગે. શું કામ? આ દુનિયા ધનની નહીં ધર્મની પૂજા કરે છે, ધનની પૂજા નથી કરતા સાહેબ. આ દુનિયા ધનની નહીં ધર્મની પૂજા કરે છે. અને અહીંયા બિરજુભાઈ એવો આનંદ કરાવો એટલે કહું ભજન કોના કંઠે ખીલે હે. હા, અમુક શબ્દો છે ને જીવનમાં સમજાય ને માણસને એની મજા છે. જીવન મેં કીધું ને કેટલા વર્ષ જીવ્યા એ કાંઈ મહત્વ નથી, કેટલું જીવ્યા એ બહુ મહત્વનું છે. હા, નથી આસાન તોય માણવાની છે આ જિંદગી, અઘરી છતાં મજાની છે. બધું ધાર્યું થતું નથી આપણું, પણ થાય એમાં ખુશી શોધવાની છે સાહેબ. બધું ધાર્યું આપણું નથી થતું. આ ભજન અહીંયા બિરજુભાઈ અહીંથી ગાયું એટલે કહું એમને બિરદાવા કે રાખે છે 9 માસ બાળક માતા ઉદરમાં તો માને ક્યાં એનો ભાર લાગે છે, અને બેનીને પણ પોતાનો ભાઈ તેડતા ક્યાં ભાર લાગે છે. કાવડલે નીકળેલો શ્રવણ એને ક્યાં કાવડનો ભાર લાગે છે, પણ અફસોસ એ છે કે આજના નરનારીને સંસ્કૃતિનો ભાર લાગે છે. આજના નરનારીને સંસ્કૃતિનો ભાર લાગે છે. અને સુહાગન હોવા છતાં દેશની સ્ત્રીને માથાના વાળનો ભાર લાગે છે. પોની કરાઈ નાખે. સુહાગન હોવા છતાં દેશની સ્ત્રીને માથાના વાળનો ભાર લાગે છે. સતી તોરલ કહે કે નારી તું છો નારાયણી, અને નો મળ્યું સુકાન નારીને નારાયણી થવાનું. તો સમાધિમાં સુતા સુતા સતી તોરલ કહે કે આવી સ્ત્રીઓનો મને ભાર લાગે છે, આવી સ્ત્રીઓનો મને ભાર લાગે છે. અને લગ્ન કર્યા પછી સંતાનોને પોતાના મા બાપના ખર્ચાનો ભાર લાગે છે. અને શહીદો થઈ ગયા અમે આઝાદી મેળવવા માટે. ભગતસિંહ કહે કે ન જાળવી સંસ્કૃતિ, તો ભગતસિંહ કહે કે આજ મને ફાંસીના ફંદાનો ભાર લાગે છે, આજ મને ફાંસીના ફંદાનો ભાર લાગે છે. અને લગ્ન કર્યા પછી સંતાનોને પોતાના મા બાપના ખર્ચાનો ભાર લાગે છે. અને છેલ્લી કડીમાં કવિ કલાકાર માટે એમ કહે કે સંતવાણીનો સાધક બની અને ઈશ્વરનો આરાધ ગાય છે, પણ દારૂ પીને ભજન ગાય તો ભગવાન કે તારા આવા ભજનનો અમને ભાર લાગે છે, તારા આવા ભજનનો મને ભાર લાગે છે. સાહેબ આ તો વાત એની છે કે જેના જે હૈયામાં હોય એ જ ઓઠે હોય. અને આ તો મેં તમને કવિતા કીધી, બાકી અમારો કોઈ ગુજરાતનો કોઈ કલાકાર પીતા જ નથી ભાઈ, નહીં જાહેરમાં ક્યારેય. મારી વાતો હવારે અમુકને સમજાય આમ તો નહીં, આપણે કોઈ નથી અડતા. એનું મેન કારણ છે બધા ખાલી એમ કે કલાકારો પીવે. હું સાબિત કરી દઉં કોઈ કલાકાર નથી પીતો, કોઈ કલાકાર નહીં. ગુજરાતનો કોઈ માણસ દારૂ નથી પીતો. હું કામ ખબર? ગુજરાતમાં બંધી છે ભાઈ, દી હાથમાં ઊંધી. અને આ બોટાદ મને બહુ ગમે. અહીં કોઈને વ્યસન નથી. બોલો અહીં દારૂ તો છોડો સાહેબ, અહીં માવાનું કોઈને વ્યસન નથી. આમ કાગળિયા પીડ્યા એ તો પરવાળાથી ઉડીને આવ્યા છે, અહીં તો કોઈ ખાતું નથી ભાઈ. હા, નાનક નશા નામ કા હો તો બળદ બળદ દિન રાત સબ નશા સંસાર કા. કોઈને નશો હોય ને સાહેબ તો વાત સાંભળી લેજો. તમને કદાચ ચાનો, બીડીનો, તમાકુનો, ગાંજાનો, કદાચ દારૂનો નશો હોય ને તો આ વાત સાંભળજો, તમારા બધા નશા ઉતરી જાય. હું કામ? સબ નશા સંસાર કા ને ઉતર જાત પ્રભાત, પણ નાનક નશા નામ કા હો તો બળદ બળદ દિન રાત. નાનક નશા નામ, જેને નામનો નશો લાગ્યો ભાઈ, રાજુભાઈ મકવાણા વિનંતી હોય તો આવે અહીંયા બેન્જો વાદક. નામનો જેને નશો લાગ્યો એ કેવો નશો તમને કહું. એક સવારના પોરમાં અહીંયા હા સ્ટેજની બાજુ જરાક ભાઈ મિત્રો રાજુભાઈ મકવાણા વિનંતી સ્ટેજ ઉપર આવે છે આજિંદા મિત્રો બધા. કારણ કે તમારો આમાં શું છે અવાજ થતો હોય ને, અમારું બોલવા વાળાને આમાં અમારે કોઈ અમારી સામે ચોપડી ન હોય, તમારી ખોપડી ને એ જ અમારી ચોપડી. હા, અહીંથી હવાર સુધી બોલતા હોય તો એવું લખેલું ન હોય કે લખેલું હોય અહીં બોલી જાય. બિરજુભાઈ અહીંથી ગાતા હોય તો એ જેટલી તમારી મોજ. ઘણા એમ કે ફલાણા ગામમાં પ્રોગ્રામ બહુ જામ્યો તો બિરજુભાઈ ઘણા આપણને કહે તો કોઈને એવો વેમ હોય કે કલાકાર પ્રોગ્રામ જમાવે છે તો એ વાત ખોટી. હા, પ્રોગ્રામ જામે નહીં, શ્રોતાઓના લીધે જ જામે છે સાહેબ. તમારી જેટલી મોજ હોય એટલો કલાકાર ખીલે, બાકી કલાકાર ખીલે નહીં કોઈ દી. પણ અહીંયા મારે એવા એકાદ બે પ્રસંગ કહેવા છે ત્યારે પ્રભુભાઈને સદાસુમાન આપવા માટે મળ્યા છીએ. માતાઓ બહેનો બધા પરિવાર સાથે બધા બેઠા ત્યારે યુવાન મિત્રોને મેં વ્યસનની વાત કરીને આ સમાજના સાહેબ રત્ન કહી શકાય, સમાજના મુરબ્બી કહેવાય એવા બધા વડીલો બેઠા છે, સરના તાજ સમાન. એટલે કહું
પરિવાર સાથે માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે, મારી વાત ગમે તો વધાવજો. દીકરીઓને એક ટકોર કરું છું કે જે નાતે જન્મવું ને એ જ નાતે તરવું અને એ જ નાતે મરવું, આટલો સંકલ્પ જીવનની અંદર લેજો. તમને કોઈ દી જીવનમાં ક્યાંય તકલીફ નહીં પડે સાહેબ. નાતે વરવું, નાતે તરવું અને નાતે જ મરવું. કારણ કે અત્યારે મા બાપ સંપત્તિ ગમે એટલી કમાય, દીકરા દીકરીઓને ગાડી આપી દે, મોબાઈલ આપી દે સાહેબ, પણ એકાદું કામ દીકરા કે દીકરીથી એવું થઈ જાય ને ત્યારે બાપને સાહેબ જગતની માલિકોર નીચું જોવું જ પડે. એ દીકરા કે દીકરીની માલિકોર જીવતર એનું સાહેબ નરક બની જાય. પણ આ તો ભજનની વાતું છે એટલે તમને કહું, આ ઉજાગરા નથી, આ જાગરણની વાતું છે સાહેબ. અહીંયા સવારામ બાપાનો મારે એક પ્રસંગ કેવો છે કે પીપળીમાં જે સવારામ બાપાએ સદાવ્રત ક્યારે ચાલુ કર્યું? અત્યારે રોટલો જે સદાવ્રત ચાલુ છે પીપળીમાં, પણ સંવત 1969 ની અંદર ગુજરાત સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો રોટલો બધી જગ્યાએ હાલે છે. ટુકડામાંથી એક ટુકડો ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આપણી પરંપરા છે ખવરાવીને ખાય. એમાં પહેલો વહેલો ટુકડો જો કોઈ જગ્યાએ ટુકડાનું ચાલુ થયું હોય તો એક પીપાવાવ, અમારે મવા રાજુલાની પાસે પીપાવાવ ધામ છે. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયાસો બાર, કિસી કા કુછ ન લીજીએ તો દિયા બખત હજાર. એ પહેલા રોટલાની શરૂઆત ત્યાંથી થઈ હતી. પણ પીપળીમાં રોટલાની શરૂઆત ક્યારે થઈ? સવારામ બાપાના ભજનની હારે ભોજનની. એનો મારા અહીં પ્રસંગ કેવો છે. સંવત 1969 ની અંદર એકવાર સાધુ સંતોની એક મંડળી, એમ કહેવાય કે સવારામ બાપા જ્યાં ભજન કરતા ત્યાં ઘણા સાધુ સંતો આવી ગયા અને સાહેબ કોઠીએ જાહેર બહુ ઓછી હતી અને સવારામ બાપાએ જોયું તો કોઠીમાં દાણા નહોતા. પણ સાહેબ આ તો જેને ભજનનો ભરોસો હોય ને ત્યાં હાલમાં કાળિયો ઠાકર આ કળયુગની માલિકોર આવે. પણ એ સવારામ બાપાના ભજનમાં એ જે રામોપીર આવ્યો તો એની મારે અહીંયા વાત કરવી છે. ત્યારે એ પેલા પ્રભુભાઈના જીવન ઉપર મારે કાંઈ પ્રસંગ કેવો છે કે જે ખોડે ને જે ખોળીએ જેનીમાં માટી કામ છે ને મારું ને તમારું. સાહેબ દુનિયા એમ કે કુંભાર, પણ કુંભાર કોને કહેવાય એની વાત કરું છું સાહેબ. ઘણા એમ કે આ તો કુંભાર છે, પણ કુંભાર કોને કહેવાય? પરમાત્માએ જે સર્જન કર્યું ને, વાત સાંભળજો, પોતાના કુળની વાત સાંભળીને જેને હૈયે નો આવે મોજ, પછી એને ગણવો રણનો રોજ. હાચું હોરઠિયો ભણે પોતાના કુળની વાત સાંભળી અને હૈયે નો આવે મોજ, પછી એને ગણવો ઓલો રણનો રોજ. અને આ તો ઈ સમાજ છે સાહેબ કે કાળને જડબું ઝાલી લે ને એવા કાઠી, અને કાઠીને દુનિયામાં કોઈ દી ભગત ન કહેવાય ને કુંભારને આપા ન કહેવાય. પણ પાંચાળની ધરતીમાં એ સાબિત થયું છે સાહેબ. આપા રચા ખાચરથી લઈ અને અહીંથી તમે પાંચાળમાંથી હતાદાર સુધી આવો ને તો એ પરંપરા કાઠી અને કુંભારની છે સાહેબ. સદા સૂર્ય પૂજક અને ઉજ્જવળ કુળ આચાર, કહો કિરત કાઠી તણિક જણ કીધો કાઠિયાવાડ. કાઠીને કોઈ દી ભગત ન કહેવાય ને કુંભારને આપા ન કહેવાય, પણ પાંચાળની અંદર સાહેબ એ સાબિત થયું છે. અને આજે મને તમને એ વાતનું ગૌરવ થાય કે આપણું એક છોકરું ઘોડિયામાં હૂતો હોય ને તો મર્દ કાળનું જડબું ચાલે ને કાઠી આપણને ભગત કહીને પગે લાગે. આનાથી મોટું ગૌરવ બીજું તમારે કયું જોતું છે સાહેબ? આનાથી મોટું બીજું પ્રમાણ કયું જોઈએ સાહેબ? હે, સૂર્ય પૂજક જે કાઠી. અને આ જે પરંપરા છે સાહેબ આપણી, વિચાર તો કરો. ઘણા આપણે પોતે જેમાં જન્માને એનું પોતાનું ગૌરવ હોવું જોઈએ. આજ મોટામાં મોટી તકલીફ એ છે કે માણસને પોતાના સમાજનું પોતાના કુળનું ગૌરવ નથી સાહેબ. હે, પણ આ સંસ્કૃતિ આ ધર્મમાં જે ખોવડે આપણે જન્મા એની પરંપરા કેવી સાહેબ. એક કુંભારનો દીકરો હવારના પોરમાં ચાકડો લઈને બેઠેલો. યાદ રાખજો, આ દુનિયામાં એક પરમાત્માનું સર્જન અને એક કુંભારનું સર્જન. વાત ધ્યાનથી સાંભળજો. વાતમાં આધ્યાત્મિકતા છે. પોતાનો સમાજ બેઠો એટલે વખાણ નથી કરતો, પણ સત્ય વાત ન કહીએ ને તો નગુણા કહેવાય. આ દુનિયામાં અહીંયા બહુ મહાન લોકો બેઠા, એવું નથી કે હું મોટી મોટી વાત કરું, બધાએ જાણેલું હોય વાંચેલું હોય, પણ માણસનું સર્જન પરમાત્માએ કર્યું, કોઈ જીવનું સર્જન કર્યું તો પરમાત્માને 5 તત્વની જરૂર પડી. માણસનું પરમાત્માએ જીવનું સર્જન કર્યું છે કે ભાઈ, તો પરમાત્માને 5 તત્વની જરૂર પડી. કઈ? તો એક અગ્નિ, એક પૃથ્વી, એક આકાશ, એક વાયુ અને એક જળ. સાહેબ 5 તત્વ લઈને પરમાત્માએ જીવનું સર્જન કર્યું. પરમાત્મા પછી સાહેબ એની પડખે ઉભો રહ્યો આ જગતમાં કોઈ, તો કુંભારે આ 5 તત્વ લઈ અને માટલાનું સર્જન કર્યું સાહેબ. તમે જોજો, માટલું ઘડવું હોય તો આ જ 5 તત્વની જરૂર પડે જેટલી પરમાત્માને જરૂર પડી હતી. ઈશ્વરે જે 5 તત્વ લઈ અને મનુષ્ય બનાવ્યો, એ જ 5 તત્વ લઈને કુંભારે માટીનું માટલું ઘડ્યું. શું કામ? સાંભળજો. અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ અને જળ, આ 5 તત્વ છે અને 5 એકબીજામાં મળી જાય એટલે આત્મો જે છે, શરીર જે છે એ પોતાને એમ કહેવાય કે શરીર અહીંયા ખાક થઈ જાય અને આત્મો પોતો આત્મામાં મળી જાય. પણ એ કુંભારને પરમાત્માએ કઈ રીતે સરખાવી શકાય કે એક તત્વ છે માટી, પૃથ્વી. કુંભારને માટી પેલા ધરતી ઉપરથી લેવી પડી. બીજું તત્વ એમાં પાણી ઉમેર્યું કુંભારે. જો પરમાત્માની સાથે સરખામણી કરવા એવો કોઈ સમાજ હોય, પેલા માટી લીધી, પછી એની અંદર પાણી,
પછી એને સુકાવવા માટે પૃથ્વી એક આકાશ તત્વની એને જરૂર પડી સાહેબ. અને પછી તમને કહું કે નિંભાડામાં નાખી અને એને અગ્નિ તત્વની જરૂર પડી, પ્રકાશની જરૂર પડી, વાયુની જરૂર પડી, ચોથું તત્વ, અને પાંચમું તત્વ જે અગ્નિ છે એ અગ્નિને લઈ અને કુંભારે પાંચે પાંચ તત્વ લઈ અને એ માટલું બનાવ્યું. પણ એનો ત્યાગ જોજો કે આ દુનિયામાં કોઈ પણ ત્યાગી મહાપુરુષ હોય, કોઈ પણ સંપ્રદાયને તમે લઈ લ્યો તો સૌથી આકરો ત્યાગ જો કોઈ કરે તો એ જૈન સંતો કરે છે. જૈન સંતો 18 જ્ઞાતિમાં દરેક જ્ઞાતિના કારીગરોનો ત્યાગ કરી શકે. શું કામ? કે જૈન સંત છે ને એ સીવેલું કપડું ન પહેરે એટલે એને દરજીની જરૂર ન પડે. સૌથી વધારે જો ત્યાગ કરતા હોય તો જૈન મુનિઓ. તો એણે ત્યાગ કર્યો તો એ જૈન મુનિને દરજીની જરૂર ન પડે. શું કામ? કે એ સીવેલું કપડું ન પહેરે, એ પલંગ ઉપર ન સૂવે તો એને સુથારની જરૂર ન પડે. એ કોઈ દી લોખંડના કોઈ સ્ટીલના કોઈ એવા ઓજારો ન વાપરે, કોઈ ઘર વપરાશની વસ્તુ ન વાપરે એટલે એને લુહારની જરૂર ન પડે. બીજું, જૈન સંતો કોઈ દી સોનું ન પહેરે એટલે એને કોઈ દી સોનીની જરૂર ન પડે. એ કોઈ દી બાંધકામ કરેલા બંગલામાં ન રહે એટલે એને કડિયાની જરૂર ન પડે. બીજું કે ક્ષોર કર્મ ન કરાવે તો એને ન્યાયની જરૂર ન પડે. પણ આ દુનિયામાં એકય જૈન મુનિ મને એવો બતાવી ગયો કે જેને પાણીની માટલીની જરૂર ન પડે. સાહેબ તમે પાણીની માટલીની જરૂર ન પડે, એક બતાવી દો સાહેબ. જૈન મુનિ સંતો નીકળ્યા છે તો એના હાથમાં પાણીની માટલી હશે. કારણ કે એક એવો સમાજ છે સાહેબ કે કુંભાર તો બડો કારીગર, તુસ્સે બડો ન કોઈ, અરે સબકો તેરી જરૂરત પડે, ભલે રાજા કે રંક હોય, ભલે રાજા કે રંક હોય સાહેબ. જે હવે આવી મોજ હશે ને તો મજા આવશે. અને હજી તો આ ખાલી એક સેમ્પલ આપ્યું છે, ગોડાઉન તો આખી બાકી છે. ઘણી વાતો, અને આ સમાજ જ્યારે પોતાના બેઠા હોય ને ત્યારે બોલવાની બહુ મજા આવે. અને બીજી વાત એક કહું, રાજુભાઈ થોડો કાંઈ આજ મજાની વાત છે કે સાઉન્ડ એટલું સારું, કેમેરા એટલા સારા, સાજિંદા એટલા સારા, ગાયક કલાકાર એટલા સારા, તમે એટલા સારા, હા હું હારો એમ. તો આપણે કેવું જ પડે ને યાર. અમુકમાં તકલીફ શું છે ખબર? માણસ જો મેં પહેલા કીધું હતું ને કે આપણને આપણા સ્વીકારે ની મજા આવે ને. બીજું કે અહીંયા આખો પરિવાર બેઠો હશે પ્રભુ દાદાનો, અને બધાય ગોળમાંથી પ્રમુખો આવ્યા છે નરસિંહભાઈ, એટલે કહું કે ભાઈઓમાં કાયમિકના માટે હપ રાખજો સાહેબ. હા, દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, પણ ભાઈઓ વીણ ભેકાર ઈ તો ભરતને કડવો લાગે ઈ કાગડા. ભાઈઓ વીણ ભેકાર ભરતને કડવો લાગે ઈ કાગડા. ભાઈઓમાં કેટલો હંપ હોવો જોઈએ સાહેબ. એક પ્રભુભાઈ ઉપર એક પ્રસંગ એના જીવન ઉપર કહી અને પછી એક પ્રસંગ અહીંયા મારે સવારામ બાપાને યાદ કરવા છે. બીજું સાહેબ, જે નિંભાડાની માલિકોર સાહેબ અગ્નિને પ્રગટાવ્યા પછી સાહેબ અગ્નિમાંથી સાહેબ બિલાડીના બચલાને જેને જીવતા બહાર કાઢ્યા હતા ને એ શ્રીબાઈ માતાજી સાહેબ. વિચાર તો કરો હાલનું જે તાલાળા ગીર છે. કેટલા તમને વાત કહું, અરે છોડો સમાજના સંતો મહાપુરુષોની વાત કરું, અહીં બેઠા ને એમાંથી એકેય ઓછા નથી સાહેબ. એવા એને ઉજળા જેને કામ કર્યા હોય, પણ ઉજળા કામ કર્યા હોય ને એની વાતું થાય. એક હવારના પોરને હવારમાં દી ઉગ્યો અને કુંભાર પોતે ચાકડા ઉપર એમ કે પોતાની કર્મ કુશળતા પ્રમાણે માટીનો પિંડો લઈ અને ચાકડા ઉપર કંઈક બનાવવા જાય, અને ચાકડા ઉપર આ માટીનો પિંડો મૂક્યો ને એટલે એક સોગઠા જેટલી માટી લઈ અને ચાકડા ઉપર મૂકી અને કુંભારનો વિચાર ફરી ગયો. પહેલા એને વિચાર આવ્યો કે એક ચલમ બનાવવું, અને એક સોગઠા જેટલી માટી લઈ અને ચાકડા ઉપર મૂકી અને ચાકડા ઉપર માટીનો જે નાનો એવો પિંડો મૂક્યો, પછી વિચાર ફેર્યો એટલે કુંભારે નાની એવી માટી જે હતી ચોકઠા જેટલીનો પિંડો લઈ અને માટીનો મોટો પિંડો મૂક્યો. કવિની કલ્પના છે કે માટીને વાચા ફૂટી કે કુંભાર ભગત તું કેતો ખરો પહેલા મારી કાયામાંથી તે એક ચપટી સોગઠા જેટલી માટી લીધી અને પછી તારો વિચાર ફેર્યો તો તે પછી વિચાર ફરી ગયો એટલે માટીનો મોટો પિંડો લીધો. તો આવો વિચાર તને કેમ આવ્યો? અને ત્યારે કુંભાર માટીને જવાબ આપે છે કે માટી, પહેલા મને વિચાર આવ્યો કે હું ચલમ બનાવું, એટલે એક ચપટી મેં અહીંયા માટી લીધી, પણ ચલમ બનાવતા મને વિચાર આવ્યો કે હું ચલમ બનાવું ને તો પોતે બળશે અને જગતના કાળજા બાળશે. પછી મારો વિચાર ફરી ગયો કે હું માટલું બનાવું, કારણ કે ચલમ બનાવું ને તો એ ચલમ પોતે બળશે અને જગતના કાળજા બાળશે. પણ પછી મને વિચાર આવ્યો કે માટલું બનાવું તો પોતે ઠરશે અને જગતના કાળજા ઠારશે. આ પ્રભુભાઈ છે ને સાહેબ, એ માટલા જેવો મહાપુરુષ છે, પોતે ઠર્યા અને આખા જગતના કાળજા ઠાર્યા સાહેબ. આવું જીવતર હોય ને એની વાતો થાય છે. પોતે ઠર્યા અને એને આખા સમાજનું જીવતર ઠાર્યું સાહેબ. સમાજની દીકરીઓને કેટલી વસ્તુઓ આપી, જેટલી દીકરીઓ સાહેબ જે સમૂહ લગ્ન થયા એને જે પણ દાન પૂર કર્યું ને આજે એ નથી છતાં વર્ષો સુધી એને પરિવાર યાદ કરશે. શું કામ? કારણ કે સમાજ માટે જીવ્યા છે, જે બીજા માટે જીવ્યા છે ને બીજા માટે જીવે ને એને જગત યાદ કરે. આમાં બેઠા ને એમાં એક રત્નો છે સાહેબ.
કોની વાત કરું, મારા અમિતભાઈ આ જયદીપભાઈ સાહેબ વિચારો હજારો રૂપિયાની અહીંયા ઘોર કરતા હોય, 2-5 માણસોને જમાડી દે, અને બહુ જાજો સમય નહીં. જયદીપભાઈ હમણાંનો આપણો તાજો દાખલો છે, અમારા લાલજી કાકા અહીંયા બેઠા છે, એમના દીકરા અમિતભાઈ, ધન્યવાદ છે મિલનભાઈ, એમના 2 દીકરા સાહેબ 1000 નાતીલાને લઈ અને દ્વારકા ધજા ચડાવવા લઈ ગયા, અને 1000 નાતીલાઓને સાહેબ દ્વારકાના દર્શન કરાવ્યા, ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા. ધન્યવાદ છે સાહેબ. અને જયદીપભાઈ હમણાં અમદાવાદ અમારા એક પેન ગ્રુપનો એક કાર્યક્રમ હતો, ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કર્યું સાહેબ, 2000 માણસોને જમાડ્યા. અમે તો જયદીપભાઈને ઓર્ડર આપ્યો હતો, પણ ત્યાં આવીને 2000 સમાજને જમાડ્યા પછી સાહેબ એમ કીધું ને કે બિલ આપો, તો કે આવા તો બિલ પરમાત્મા આપી દેશે સાહેબ. મેં ભાઈઓને જમાડ્યા એની મને મોજ છે સાહેબ. વિચાર તો કરો, 4 લાખ રૂપિયાનું બિલ થાય. બાકી દુનિયામાં છોડવો ને કઈ જેવી તેવી વાત નથી સાહેબ. હા, એક દાદાને પોતે માટીની કુવડી, અને કુવડીમાં હોનાના બિસ્કિટ, હા, અને ગણે રોજ હવારે હોનાના બિસ્કિટ લગડ્યું કે નહીં દાટી દીધા, 1 2 3 4 એમ હોનાના બિસ્કિટ રોજ ગણે. એક દી મોટા દીકરાએ કીધું બાપા બિસ્કિટ આપો ને, તો કે નહીં રૂપિયા નો ભંગાય, તમે લાખના 12 કરશો. બીજે દી ગણ્યા 1 2 3 હોનાના બિસ્કિટ ગણે, પાછા ગણીને ખાડામાં દાટી દે, છોકરાને આપે નહીં. એક દી બાપા બહાર ગામ જ્યાં નાના છોકરાએ હોનાના બિસ્કિટ કુવડીમાં કાઢી અને માલપા પાર્લેના નાખી દીધા. હા, જોજો જેટલું દાટીને જાઓ ને એટલું પડી રહે, અને માથે બોરિંગ થઈને ફરવું પડશે. આ દુનિયામાં જેટલા વાપરીને ગયા ને સાહેબ, જેટલા વાપરીને ગયા ને એની જ કદર થઈ જાય ને એને જ દુનિયા યાદ રાખે છે. ભેગું કરીને કોઈ ગયા એની કદર નથી દુનિયા કરતી. એટલે હોનાના બિસ્કિટ રોજ દાદા 1 કાઢે 2 3 ને ગણે. એ હોનાના બિસ્કિટ કુવડીમાંથી કાઢીને ગણે, એકેય છોકરાને દે નહીં. એક દી નાના દીકરા એ બધા હોનાના બિસ્કિટ કાઢીને પાર્લેના નાખી દીધા, અને બીજે દી બાપા બહાર ગામથી આવ્યા ને કુવડીનું મોઢું ખોલીને બિસ્કિટ જોયા ને તો રાઈડ ફાટી ગઈ. પાર્લેના, અને પાછો લોભિયો હતો તો રેવાણો નહીં, તે સાયખું બિસ્કિટ, અને મોઢે ભાંગીને સાયખું તો હાચે પાર્લેના છે, ને રાઈડ પડીને તણે બોલાવે કઈ ઓટી વાળના છે, અમે ભેગા કર્યા, તમે વાપરી નાખશો, લાખના 12 કરશો, આમાં પાર્લેના કોણે નાખી દીધા? એટલે નાનો દીકરો બોલ્યો બાપા રાયડું પાડોમાં પાર્લેના હોય હોનાના, તારે જ ખાલી ગણવાથી મતલબ છે ને, તારે જ ખાલી ગણવાથી મતલબ છે ને, ગણે રાખીને. એમાં આ જગતમાં ભેગા કરેલા સાહેબ ગણવાથી જેને મતલબ છે એની વાતો નથી. આ તો જગતમાં જેને વાપર્યું હોય એની મજા છે. અને બીજું ક્યાંય પણ જાઓ ને સાહેબ તો જગતને ભેગા કરજો, નોખા પડે ને એનું કામ નહીં. આ બહેનોને ખાસ કહું છું, અત્યારે જમાનો એટલો આવ્યો, હવે તો વહુ જે આવે છે ને 5G આવે છે. હા, પરિવાર સાથે બેઠા એટલે એકાદી વાત એમ નહીં કહી દઉં. આજથી 40 વર્ષ પહેલા કોઈ પણ દીકરી હાહરે જાતી ને, વાત સમજો તો મજા આવશે. બધાને મારે 2 સાબડા મેરખા રાખવા પડે. હા, દીકરાની વાત કહું તો દીકરીની વાત કરવી પડે, વડીલોની વાત કરવી પડે. જેટલા વડીલો અહીં બેઠા છે નરસિંહભાઈ, મને આ ધોળા વાળવાળા જેટલા સાહેબ અહીં વડીલો બેઠા ને, મને વડીલો કાયમિકના માટે ગમે છે. રાજુભાઈ, હું દરેક પ્રોગ્રામમાં કહું છું કે જ્યારથી આપણે આ દેશમાં સાહેબ વડીલોનું સન્માન કરજો, વડીલોને આદર આપજો, કારણ કે આપણી એક કહેવત છે ગઢા છે ને એ ગાડા પાછા વાળે. હા, અત્યારે વડીલોની બહુ ઓછી નોંધ લેવાય છે, પણ અહીં જેટલા વડીલો બેઠા એને લક્ષ્યમાં રાખીને કહું કે જ્યારથી આપણે આ દેશમાં વડીલોની સલાહ લેવાનું બંધ કર્યું ને, ત્યારથી વકીલોની સલાહ લેવાના વારા આવી ગયા છે સાહેબ. વડીલોની સલાહ લેવાનું બંધ કર્યું ને એટલે વકીલોની સલાહ લેવાના આવી ગયા વારા. 20 વર્ષના છોકરા દાદા તમને કઈ ખબર ન પડે, ટીપી નાખો એ કે અમને ખબર કેદી પડે, 80 વર્ષ થયા કોઈ દી ખબર ન પડી. હા, જવાન બહેનો બેઠા હોય તો કહું સાસુની તમારી જનતા જેટલી સેવા કરજો, કારણ કે 40 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા એવો જમાનો હતો કે કોઈ દીકરી હાહરે જાય ને વહુ થાય ને તો એ બીતી કે મને કેવી હાહુ મળશે. આ 30 વર્ષ પહેલા આવો જમાનો હતો કે કોઈ દીકરી હાહરે જાય ને તો એને બીક લાગતી કે મને કેવી હાહુ મળશે. હવે જમાનો બદલી ગયો, હવે દીકરી નથી બીતી. હા, હવે હાહુ બીવે કે અમને કેવી મળશે એમ. હા, એટલે સમજાય એની મજા છે સાહેબ. હા, જમાનો બહુ સારો ફેશનેબલ છે. કપડાં એવા પહેરવા કે આપણા પરિવારને ને આપણા સમાજને શોભા દે. અમુક તો એવી ફેશન કરે સાહેબ. એક છોકરાએ તો 3 જગ્યાએ ફાટલું પેન્ટ પહેર્યું તો એને દાદા કે આ ક્યાં રિક્ષા વાહે કોઈ ઢેવડો કૂતરાએ વીખી નાખ્યો કે ના દાદા આ ફેશન છે. એ કે 3 જગ્યાએથી ફાટી ગયું તો કે દાદા આ ફેશન છે. દાદા કે મરો આ ફેશનમાં તમારી હાથ પેઢી મોટી થઈ. હા, તમે આ ફેશન કરો છો પણ અમે આ ફેશન કરતા હતા. કહેવાનો સુરી છે સાહેબ, જેટલું આનંદ બહુ મળી ગયું હોય તમે એવું ન માનતા કે આપણે જેટલું હોય એટલું આમ કંઈક દેખાડી તો લોકોને સારું લાગે. એ તો હારા માપી લે. પૈસો છે ને સાહેબ, એક હિન્દી બહુ મજાનો શેર છે ને, પૈસો જીરવી કોણ કે ખબર? જેના બાપ દાદાના સંસ્કાર હોય ને એ જ જીરવી કે, બાકી પૈસો હારાને ફદાકે ચડાવી દેવો. માયા મોટી નાગણી એ તો છોરું પોતાના ખાય, પણ આમાંથી ઉગરે એ મોટો મણિધર થાય. હા, તમે જાઓ ને સાહેબ હતાધારમાં તો શામજી બાપુ છે ને એ માયામાંથી ઉગરી ગયા. શામજી બાપુ એટલું કહેતા કાયાનો માયાનો કોઈ દી ભરોસો ન કરવો સાહેબ.
શામજી બાપુના શબ્દો. ને બીજી વાત કહું, અહીં બેઠા એટલે વખાણ કરવા માટે નથી કહેતો, પણ યુવાનો છે ને અત્યારે એને વાંચન બહુ ઘટી ગયો. યુવાનો પોતાના ધર્મ, પરિવાર, પોતાની સંસ્કૃતિ નથી જાણતા. પણ કલાકારોનો સમાજ હું કામ હાચવે છે, કલાકારોને રૂપિયા હું કામ દે ખબર? હજી હોનું પીરસીએ છીએ ને એટલે સમાજ સ્વીકારે છે. પણ આ પરિવાર બેઠો એટલે કહું, અમિતભાઈ, હતાધારની અંદર જે શામજી બાપુ છે ને, અલ્હાબાદના કુંભના મેળાની અંદર સાહેબ લાખો સાધુઓને સાહેબ 1 રૂપિયો ખીચામાં નહોતો ને અલ્હાબાદના કુંભના મેળામાં 3 ટક પાકી રસોઈ જે સાધુને આપી હતી. અને એ વખતના ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી આવીને ખોળો પાથરીને પગે લાગીને કીધું હતું કે એ શામજી બાપુ, એ બાવલિયા, મને ઈ તો કે આ 3 ટક સાધુઓને આ કુંભના મેળાની માલકોર હું પાણી નથી પૂરું પાડી શકતી, તો તારા ભજનની કઈ એવી તાકાત કે 3% સાધુઓને તું રસોઈ પૂરી પાડીશ. અને ત્યારે શામજી બાપુ એટલું બોલ્યા હતા કે ઇન્દિરાબેન, આ 3% સાધુને રસોઈ પૂરું પાડવા વાળો હું કોણ? સાધુને રસોઈ પૂરી પાડવા વાળો તો મારો ગીરનો રાજા ગીગડો પીર છે. હું તો એક સાકરનો ટેલવો છું, મારો ગીરનો રાજા ગીગડો પીર છે સાહેબ. અને ઈ શામજી બાપુ સાંભળી લેજો, કદાચ નહીં ખબર હોય, ઈ શામજી બાપુ ગુજર ક્ષત્રિય કડિયા કુંભારમાંથી શામજી બાપુની સરનેમ છે ને ઈ પરમાર હતી. શામજી બાપુ છે ઈ પરમાર કુળમાં જન્મેલા સાહેબ. સંત શિરોમણીનું જેને બિરુદ મળ્યું આ તો બહુ ઓછાને ખબર છે સાહેબ શામજી બાપુ. અને ઈ શામજી બાપુ એવું કહેતા, શામજી બાપુ હતાધારમાં તમે જાઓ તો આ ઘણા બેનો દીકરીઓને ખબર હશે, માવડીઓને ખબર હશે કે આમાં ઘણાય હતાધારની માનતાના હશે, હાકરની ભારોભાર માનતાના હશે. કારણ કે એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં અન્ન અને ધનનું બે દાન દેવાતું હોય. આમ એમ કહેવાય કોઈ અત્યા પત્યાક દુખી દર્દી આવે ને તો 1 મુઠ્ઠો દોથો ભરીને શામજી બાપુ પૈસા આપે સાહેબ. અને 1 મુઠ્ઠો ભરીને થાળીમાં જે પૈસા આવ્યા હોય ઈ આપે. કોઈ માંગણ આવે તો શામજી બાપુનો એવો નિયમ હતો બિરજુભાઈ કે શામજી બાપુ આમ તાહડામાંથી 1 મુઠ્ઠી હાકર આપે, ગોળા ટીકડા આપે અને 1 મુઠ્ઠી ભરી અને આમ પૈસા આપે. સાંભળજો, સંત કોને કહેવાય સાહેબ? સંતને તો દોષ હોય કે દુશ્મન હોય અને બેયને એક નજરે જોવે ને એને દુનિયા પૂજે છે. શામજી બાપુ આમ કોઈ માંગણ આવે તો 1 દોથો ભરી અને તાહડામાંથી 5 10 રૂપિયો, 2 રૂપિયો, રૂપિયાનો નોટ, 5 રૂપિયાનો નોટ આમ આપે મુઠ્ઠી ભરીને. અને આમ 1 દોથો ભરીને ગોળા ટીકડાને પ્રસાદી આપે. સાહેબ હતાધાર છે ને એ તો સત્યની ધાર ઉપર હાલતું સતાધાર છે. 9 નિધિ નમણું કરે ને હાકમ જોડે હાથ. ગીગેવ પીરની ગાદીએ બાપ ઠાકર વાળો ઠાઠ. આ તો મેં કીધું ને, પોતાના કુળની વાત સાંભળીને હૈયે નો આવે મોજ. એને ગણવો ઓલો રણનો રોજ કે હાચું હોરટીયો ભણે. એ શામજી બાપુની કેવી કરુણા છે કે 1 મુઠ્ઠી પૈસા આપે ને 1 મુઠ્ઠી ભરીને ગોળા ટીકડા આપે. હવે સાંભળજો, સંત કોને કહેવાય? પછી ઓલા માંગણ બહાર જઈ અને અમિતભાઈ આમ પૈસા ગણે. કોઈને 2 રૂપિયા, કોઈને 5 રૂપિયા, કોઈને 10 રૂપિયા આવે, કોઈને 20 રૂપિયા આપે. શામજી બાવલીઓ દોથો ભરી ભરીને પૈસા આપે. અને જે માંગણ પૈસા ગણે અને રાજુભાઈ જેના ભાગમાં ઓછા પૈસા આવે ને એ માંગણ શામજી બાપુને ગાળું દે કે આ બાવાએ મને ઓછા રૂપિયા આપ્યા. અને કોઈ સાંભળી ગયું ને શામજી બાપુને કીધું, બાપુ તમે આ માંગણને રૂપિયા આપો છો પણ આના મોઢા બીજું માગે છે. કેમ? તો કે બાપુ તમે દોથા ભરી ભરીને રૂપિયા આપો છો ને આ બધા રૂપિયા ગણે છે ને જેના ભાગમાં ઓછા પૈસા આવે ને એ તમને ગાળું દે છે. ને ત્યારે શામજી બાવલીઓ એટલું બોલ્યા હતા કે ભાઈ એની પાસે હોય એ આપણને આપે ને આપણી પાસે હોય ને એ આપણે દુનિયાને અપાય. સાહેબ એની પાસે હોય એ આપણને આપે અને આપણી પાસે હોય એ દુનિયાને અપાય. સાહેબ એની પાસે ગાળ્યું હોય તો આપણને ગાળ્યું દે. તમે જો આ દુનિયામાં કોઈ માણસ બેફામ ગાળ્યું બોલે તો તમે વિચાર કરી લેજો, કક્કા બારખડીની બાલિકોર દુનિયાનો એક શબ્દ નથી. અહીંથી કોઈના વખાણ કરીએ ફલાણા ભાઈ બહુ સારા, તો એ શબ્દો કક્કા બારખડીમાંથી જ લીધેલા છે. કદાચ કોઈ બેફામ ગાળું બોલે તમારી નિંદા કરે તો એ માની લેજો કે શબ્દો કક્કા બારખડીના જ છે. એની ગોઠવણ એના વિચારો પર એને ગોઠવા, ઓલાના વિચાર પ્રમાણે એને ગોઠવા છે સાહેબ. આ તો વાતું બધી ગોઠવણની છે સાહેબ. જેટલું જે ગોઠવી લ્યો એની મજા છે. સંત એને કહેવાય કે સાહેબ બીજાની કડવી વાણી હોય ને બીજાનો કડવો શબ્દ હોય એને જીરવી લે, એને સંત કહેવાય. હા, કૃષ્ણ ભગવાન પોતે મામા શકુની, અમુક વાતો આજે એવી મને યાદ આવે છે કે મામા શકુની ને કૃષ્ણ ભગવાનનો સંવાદ છે. મામા શકુની કૃષ્ણ ભગવાનને એકવાર એવું કીધું, સમાજ બેઠો એટલે કહું, મામા શકુની કૃષ્ણ ભગવાનને એવું કીધું કે હે કૃષ્ણ, હે કાળિયા ઠાકર, તારા જેણે ભજન કર્યા, તારું જેણે ભક્તિ કરી, તારું નામ લીધું, તારું જેણે કામ કર્યું. સાંભળજો, આ સમાજ માટે બહુ ઉપયોગી વાત છે. મામા શકુને એવું કીધું કે હે ભગવાન કૃષ્ણ, તારા જેણે કામ કર્યા એને તે યુગો યુગો સુધી અમર કર્યા, તો મારું નામ રે એવું કંઈક કરીને. આવું મામા શકુની કૃષ્ણ ભગવાનને કીધું. તો કૃષ્ણ ભગવાને મામા શકુને કીધું કે મામા તમે હું એવા કામ કર્યા કે મારે તમારો યુગો યુગ સુધી નામ રે એવા કામ કરવું તમારા માટે? તો મામા શકુને કીધું કે ભગવાન કાળિયા ઠાકર, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ગીતામાં તે જે વચન આપ્યું ને કે દુષ્ટોનો સંહાર કરવા માટે ને સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે હું જન્મ લઈશ,
તો અહીંયા તમે જન્મ લીધો ને દુષ્ટોનો સંહાર કરવા માટે, તો વાસુદેવ તમે પોતે દુર્યોધનને સમજાવવા માટે આવ્યા હતા. આ દુનિયામાં કોણ એવો અભાગ્ય હોય જેને ભગવાન કૃષ્ણ સમજાવે તે ન સમજી શકે? અને આયા તમારું કામ મેં એ કર્યું. આ મામા શકુને કૃષ્ણ ભગવાનને કે તમે દુર્યોધનને સમજાવીને ગયા ને, તરત બહાર નીકળીને મેં એમ કીધું ભાણા માનતો નહીં હો, લડી લેવાનું છે આપણે. હા ભલે તો તારા ભાઈઓ રહ્યા પણ હોય ના નાકા જેટલી નથી દેવી. એટલે કૃષ્ણ ભગવાન મેં તમારું કામ એ કર્યું કે અહીંયા તમે દુર્યોધનને સમજાવીને બારા નીકળ્યા. જો દુર્યોધન સમજી જાય તો તમે યદા યદા હિ ધર્મસ્ય, જે તમારું જે સૂત્ર છે ને, તમારું જે વચન છે ને, એ સાર્થક ન જાય. જો દુર્યોધન સમજી જાય તો વાત પૂરી થઈ જાય, યુદ્ધ ન થાય. એટલે મેં દુર્યોધનને સમજવાનો દીધો, પીનું મારી રાખી, ભાણા લડી લેવાનું છે, ભાણા આપણે ઓછું ઉતરવાનું નથી. અને ભગવાન કૃષ્ણ કાન પકડી જાય કે મામો કામ, મામાનું વાત સાચી છે કે મામાએ મારું કામ કર્યું. વાત કાલ્પનિક છે પણ સાંભળજો, ભગવાન કૃષ્ણ કીધું તું તથાસ્તુ મામા, તમે સાચી વાત છે, મને યાદ કરાયું કે તમે મારું કામ કર્યું. એટલે હવે એટલું વચન આપું છું કે જાઓ આ કળયુગમાં તમારી જેવો દરેક ગામમાં, દરેક સમાજમાં, દરેક ઘરમાં, દરેક પરિવારમાં એક હશે 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 અને હશે. આપણે આપણા ગોતી લેવાનું ધ્યાન રાખવું એનાથી. હા જરૂરી નથી એ મામા જ હોય, હા એ મામી હોય ને માસી હોય. હા બને એટલું સાહેબ ક્યારેય એટલે કહેવાનો સુર છે કે બને એટલું એ મામા બનવાની ક્યારેય કોશિશ ન કરવી. કારણ કે અહીંથી જે પણ અમે વાતો કરી અને અનેક પ્રસંગો અહીંથી લેવાનું મન થાય, પણ એક સમય હોય, સમયની પાબંદી હોય સાહેબ. સમય છે ને, વક્ત કિસી કો ઇજાજત નહીં દેતા. હા સમય પણ માફ કરજો, થોડોક સમય તમને એવું લાગતું હશે પણ. અને ભજન છે ને, ભજનની અંદર માણા બેહે ને, ભજનમાં એક સમય હોય. અને ભજન માણા ભજનમાં બેહે, પણ ભજન માણામાં બેહે ને તો મજા આવે. બાકી અમુક તો બિરજુભાઈ ફરમાઈશ જોઈને ખબર પડી જાય મને. 3 પ્રકારની ફરમાઈશ આવે. ફરમાઈશ જોઈને હું કહી દઉં કે આ ભાઈનું વહેવાળ થઈ ગયું, ક્યાંય મેળ નથી આવતો. હા કારણ કે ઘણાની એવી ફરમાઈશ આવે કે જોતા રે જોતા જડીએ આમને મહાસાગરના મોતી. એટલે સમજી જવાનું મોતીડું જડી ગયું. અને લગ્ન થઈ જાય ને ફડન ફાળકા જેવી ઓલી મળે ને ધરાઈને ધાન ન ખાવા દે ને પછી હું ફરમાઈશ આવે ખબર? જોઈ જોઈને વરીએ જાયતું બીબા વિના પડાય નહીં ભાઈતું. અને 35-40 વર્ષ થઈ જાય અને ક્યાંયથી માગું ન આવે પછી ફરમાઈશ કેવી આવે ખબર બિરજુભાઈ? હાલો ને હંસલા હવે મોતીડા નહીં મળે. ચારેય બાજુ મોતીડા હતા પણ તે ફડન ફાળકું એવું ઉપાડ્યું. પણ એવી પહોંચશે ત્યારે એક નાનકડી એવી સાલી એક ટચુકડી એક કાવ્ય કહી દઉં, કારણ કે આ કાઠિયાવાડની ધરતી છે એટલે બિરજુભાઈને જ મારે અહીં રજૂ કરવા છે. સંતવાણી તરફ જવું છે, ભજન તરફ જવું છે, ત્યારે આપણી આ ધરતી કેવી છે સાહેબ? કેટલી કેટલી વસ્તુઓમાં શું વખણાય સાંભળજો, વધારે નહીં. આ કાઠિયાવાડની ધરતી કેવી છે સાહેબ? સદા સૂર્ય પૂજક એક જ્ઞાતિના નામે જો કોઈ ધરતી ઓળખાતી હોય ને, હા તો એ કાઠી સમાજ છે સાહેબ. આ પરગણું જ આખું છે. ઘણા મારા મિત્રો છે આમાંથી બેઠા છે, ઘણા બેઠા છે ને. હા એ દેખાઈ જાય તો અંગ વઠે ઓળખાય, ભેદું કવિ મેકરણ ભણે કાઠી ઈ કહેવાય. જોઈ ત્યાં ખબર પડી જાય સાહેબ. પણ એક વાત અમે હમણાં જ એક પ્રોગ્રામમાં બોલ્યો હતો તો ઘણી વાતો છે, પણ કાઠિયાવાડની ધરતી કેવી છે સાંભળજો. આ તમે ગણજો, મોજ આવે તો આમાં આંકલો પડકારો કરજો, પછી બિરજુભાઈને હું રજૂ કરી દઉં. વાતો ત્યાં ઘણી કેવી છે પણ સમય ઘણો થતો જાય પછી. કેટલી વસ્તુ કેટલું શું શું આપણી ધરતીમાં વખણાય સાંભળજો. વચન રામનું, વાંસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનો, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, શંખ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું સત્તાધારનું, દર્શન ડાકોરના, આખ્યાન ભાડાના, તાજિયા ફિફાદના, સુતરફેણી સુરતની, હલવો મુંબઈનો, ગાંઠિયા ભાવનગરના, રીંગણા ગોરખીના, કેરી તાલાની, સફરજન સિમલાના, કંઠ કોયલનો, સાસ પોપટની, ડોગ જીરાફની, કળા મોરની, માળો હુગરીનો, પાંખ બગલાની, પૂંછડી કૂતરાની, નજર બાજની, ઝડપ ચિતાની, ગાય ગીરની, ભેંસ વળાકની, ઘોડી પાંચાળની, હાંડિયો મારવાડનો અને આદમી કાઠિયાવાડનો સાહેબ. ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મવાનો, કાંટો કુંડલાનો, ભાંગ ભુંગરની અને ગુલ્ફી ડુંગરની. આટલી વાતો આ ધરતી પર વખણાય સાહેબ. પણ આવી વાતો સમય રહેશે ત્યારે લઈશું. અહીંયા ઘણા કલાકારો પણ મળ્યા છે, પણ બિરજુભાઈને આપણે સાંભળવા છે ત્યારે